આજે આપણે જોશું ભગતસિંહની જીવનયાત્રા। ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના બાંગા ગામમાં થયો હતો। હાલના સમયમાં બાંગા પાકિસ્તાનમાં આવેલું છે। તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું। તેમના પિતા અને તેમના કાકા બંને સ્વતંત્રતા સંઘર્ષમાં જોડાયેલા હતા, જેના કારણે ભગતસિંહના મનમાં બાળપણથી જ બ્રિટિશ શાસન સામેની લડત માટે પ્રેરણા પેદા થઈ। ભગતસિંહે 1919માં જલિયાનવાલા બાગ હત્યાકાંડ જોયું, જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બ્રિટિશ શાસન સામેના ગુસ્સા અને સ્વતંત્રતા માટેની તીવ્ર ઈચ્છા જન્મી। ભગતસિંહ તેમના કોલેજના દિવસોમાં ક્રાંતિકારી સંગઠનો સાથે જોડાયા। વર્ષ 1922માં ચોરી ચોરા હત્યાકાંડ થયા પછી ગાંધીજીએ જ્યારે ખેડૂતોનો સાથ ન દીધો ત્યારે ભગતસિંહ ખૂબ નિરાશ થયા। તે પછી અહિંસામાં તેમની શ્રદ્ધા નબળી પડી અને તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો સશસ્ત્ર ક્રાંતિ છે। તે પછી તેઓ ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં ગદર જૂથનો ભાગ બન્યા। કાકોરી ઘટનામાં રામપ્રસાદ બિસ્મિલ સહિત ક્રાંતિકારીઓને ફાંસી અને અન્ય 16 લોકોને જેલમાં ધકેલી દેવાથી ભગતસિંહ એટલા પરેશાન થયા કે તેઓ ચંદ્રશેખર આઝાદ સાથે તેમની પાર્ટી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન, તેને નવું નામ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન નામ આપ્યું। તેમણે આ પાર્ટીનું નામ બદલવા માટેનું કારણ સાંભળો। आजादी का मतलब क्या है कि हुकूमत अंग्रेजों के हाथों से निकलकर मुट्ठी भर रईस और ताकतवर हिंदुस्तानियों के हाथ लग जाए, क्या यही आजादी है? इससे आम इंसान की जिंदगी में कोई फर्क आएगा? क्या मजदूर और किसान वर्ग के हालात बदलेंगे? उन्हें उनका सही हक मिलेगा? 1928માં લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા માટે ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે મળીને બ્રિટિશ અધિકારી જે.પી. સાઉન્ડર્સની હત્યા કરી। 1929માં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત બંને મળીને દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો અને ઇન્કલાબ જિંદાબાદ ના નારા લગાવ્યા। ત્યારબાદ તેઓ પોતાનો ગુન્હો કબૂલ કરી તેઓ ન્યાયાલયમાં પોતાનું મકસદ જાહેર કર્યું કે તેમનો ઉદ્દેશ્ય કોઈને હાનિ પહોંચાડવાનો ન હતો, તેમનો ઉદ્દેશ્ય માત્ર બ્રિટિશ શાસન સામે જનજાગૃતિ પેદા કરવાનો હતો। આ ગુન્હા બાદ તેમને અને તેમના સાથીઓને જેલની સજા થઈ। ત્યારબાદ તેઓ જેલની અંદર રહીને પણ પોતાના ક્રાંતિકારી વિચારો ચાલુ રાખ્યા અને તેમણે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય લીધો। જેલમાં ભગતસિંહ લગભગ 2 વર્ષ સુધી રહ્યા હતા। આ દરમિયાન તેઓ લખીને પોતાના ક્રાંતિકારી વિચારો વ્યક્ત કરતા હતા। એમણે પોતાના લેખનમાં ઘણા અમીર માણસોને પોતાના શત્રુ બતાવ્યા અને લખ્યું કે મજૂરનું શોષણ કરવા વાળું અંગ્રેજ હોય કે ભારતીય હોય, તે તેમનો શત્રુ જ છે। તેમણે અંગ્રેજીમાં એક લેખ લખ્યો હતો જેનું શીર્ષક હતું કે હું નાસ્તિક કેમ છું। જેલમાં તેઓ 64 દિવસો માટે ભૂખ હડતાલ કરી અને તેમના એક સાથીએ ભૂખ હડતાલ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારબાદ તેમનો ગુન્હો જે.પી. સાઉન્ડર્સની હત્યા અને દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના આરોપો સાબિત થતા તેમને ફાંસીની સજા આપવામાં આવી। ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના સાંજે લગભગ 7 વાગે ફાંસી દેવામાં આવી। ફાંસીના સમયે ભગતસિંહ 23 વર્ષના જ। ભગતસિંહે તેમના જીવનના થોડા વર્ષોમાં જ તત્કાલીન યુવાનોમાં ક્રાંતિકારી વિચારોનો વ્યાપક પ્રભાવ નાખ્યા। ઇન્કલાબ જિંદાબાદના તેમના નારા આજે પણ દેશભક્તિ અને સ્વતંત્રતા માટેની અદમ્ય ઈચ્છાના પ્રતીક છે।